જય કિસાન ખેડૂત મિત્રો, આપણે આની પહેલાં હમણાં ઘનજીવા અમૃત તો જે આપણે લાડવા બનાવી અને તમને બતાવ્યું હતું, આજે એ સુકાઈ ગયા બાદ એનો હું આ રીતે ઢગલો કરી રહ્યો છું. અને એમાં જે નવીનતમ આપણે જોવા મળ્યું કે જો અહીંથી આપણે લાડવો ઉપાડ્યો ને, ત્યાં વોલ દેખાય છે તમને. એક લાડવાની નીચે જ અહીંયા બીજો વોલ છે, દેખાય છે. આવા હું સળી લઈ અને બતાવું છું. જો એક વોલ અહીંયા છે, આ જો એક આ વોલ, પછી એક બે, એક અહીં ત્રણ, પછી 4 ને અહીંયા 5, પછી અહીંયા 6, આ 6, અને ત્યારબાદ અહીંયા 7 અને આ 8, 9, 10. હવે આ રીતે એક એક લાડવામાં 8-10 આ જે હોલ પડી ગયા ને, એ તમને બતાવવા માટે મેં પાછો વિડીયો બનાવ્યો કે ખેડૂતોને ખ્યાલ આવે કે કેટલી બધી ઘનજીવામૃત જે આપણું પાયાનું ખાતર છે પ્રાકૃતિક ખેતીનું, એની જે તાકાત છે. જો અહીંયા અળસી હવે બારીક માટી આ કાઢી છે, જુઓ આ હતી નહીં. તો અળસિયા જે છે ને એ આ લાડવા નીચે આવ્યા અને આ જમીન સખત જમીન ઉપર નાખેલું છે. આમ તમે જુઓ પ્રોપર આ જે પાળો છે ને એ થોડોક તોરાઈ ગયો, ખેડે નથી. તો આટલી સખત જમીન હોય ને તો એ ઘનજીવા અમૃત હોય એની નીચે અળસિયાને આવવું પડે. આપણે આજે આનો સ્ટોર કરવાનો છે અને અત્યારે આ પોઝિશનમાં હવે આનો કદાચ આપણે પાવડર કરી નાખીએ ને, જો અહીંયા ઉપાડું છું ને, નીચે તમે જુઓ અહીંયા 2 કે 3 વોલ આરામથી દેખાય છે. આ તાકાત છે ઘનજીવા અમૃત ખાતરની કે જે અદ્ભુત અને સારામાં સારા રિઝલ્ટ. જો આમાં પણ હોલ પડી ગયા છે. તો તાજું જે આપણું ઘનજીવા અમૃત બનાવેલું હતું ને ત્યારે આપણે આ રીતે સૂકવું હતું. જુઓ કેટલા હોલ છે આમાં, અસંખ્ય બીજા જીવ દેખાય છે અને હોલ નીચે તમે જુઓ. એટલે આની આ એક સાબિતી છે કે આમાં જે તાકાત છે ને એ આપને દેખાય. જુઓ કેટલા હોલ છે. તો અળસિયાના જ હોલ દેખાય છે, પણ બીજા જે ઉપયોગી જીવ છે ને ઘણા બધા, એ પણ ઘનજીવા અમૃત દેખી અને ત્યાં એની ખોરાકી છે એમ જોઈ અને આવે. અહીંયા અળસિયા જુઓ આવેલા છે, અત્યારે ટૂંકમાં નથી, પણ આ જે હોલ છે ને એ બીજું કોઈ પાડી શકે નહીં. આટલી બધી તાકાત હોય અને ઘણી બધી હેલી પ્રોસેસથી બની જતું હોય. તો ખેડૂત મિત્રો ઘનજીવા અમૃત બનાવી જુઓ. અને આ જે ઘનજીવા અમૃત હોય એ 100 કિલો લેવાનું છે. 100 કિલો આપણે ભેગું આપણું જે સડેલું ખાતર હોય એ વાપરવાનું છે. કુલ 200 કિલો. એટલે તમે 50 કિલાની થેલી હોય તો 2 થેલી આની ઘનજીવા અમૃતની ભરી લીધા બાદ 2 થેલી હોય તે દેશી સડેલાની ભરી લે, અને આ રીતે 4 થેલી બની જાય છે. જો આ 4 થેલી આપણે ભેજ હોય પડામાં ત્યારે આપી દેવાનું છે. ઉપરથી પણ આપણે છાંટી શકીએ. તમે ગમે એ વાવેતર કરી લીધું હોય ને એમાં આપણે પહેલાં પાણમાં તમે છાંટી શકો, કોરવણ પડામાં. અને ઘણા બીતા હોય કે સૂકી જમીનમાં, તો સૂકી જમીનમાં નાખવાથી પણ કાંઈ નુકસાની નથી થતી. બેક્ટેરિયા હોય એનું જીવનચક્ર શુષ્ક અવસ્થા પણ હોય અને જીવિત પણ હોય. તો આપણે ગમે ત્યારે એ બનાવી અને રાખી શકીએ. 6 મહિનાની અંદર એને પાછું વાપરી શકીએ. આનો સ્ટોર થઈ ગયો.
આને તમે હવે લોંગ ટાઈમ આમનમ પણ રાખી શકો અને આમાં આપણે ભેજ આપી અને ગમે ત્યારે પાણી ભેગું તમે ધોરિયામાં મેલો ને તો આ જે બેક્ટેરિયા છે ને સીધા પાણીમાં પ્રવાહિત થઈ જાય. તમે નાકે એક લાડવો મેલો ને તોય મેં તો રિઝલ્ટ લીધેલા છે. આવું આપણું ઘનજીવામૃત ખાતર આજે તૈયાર થઈ ગયું. તો કિસાન મિત્રો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.